જવો મિત્રો, નાના છોકરાને લાલચ આપીને એ કોઈ પણ વસ્તુ પૈસા આપે છે, કોઈ પણ ભાગ આપે છે, કોઈ પણ એને કોઈ પણ વસ્તુ આપે, ચોકલેટ આપે છે, તોય પણ નહીં લેવાની મિત્રો. કારણ કે છે ને ખાસ કરીને એનાથી સાવધાન રહેવાનું મિત્રો. કારણ કે એની પાછળ કોઈ પણ ગાડી હોય છે, કોઈ પણ લાલચ આપીને એ ઉપાડી જાય છે છોકરાઓને. ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે આપણે ભાવનગર જિલ્લાની અંદર આ રીતે એક બનાવ બન્યો છે અને એને પકડી લીધા છે, પોલીસને હોદ્દે સોંપી દીધો છે. એવા કારણ કે 50 લોકો છે, તોય કાંઈ એને કાંઈ ફેર પડતો નથી. અને ખાસ કરીને એનાથી આપણે સાવધાન રહેવાનું. કોઈ પણ જગ્યાએ તમે આ રીતે ભાળો તો એને સીધા ત્યાં પોલીસને સંપર્ક કરીને પોલીસને આપણે સોંપી દેવાનો મિત્રો. ભૂલવાનું નહીં મિત્રો. ખાસ કરીને આપણે એની ઝપટે નહીં ચડવાનું. કારણ કે એને છે ને આપણે છોકરા તો કોઈ પણ જગ્યાએ વસ્તુ ભાગ દુકાનોમાં લેવા જવાના જ છે. કારણ કે આપણે ઘેરે સૂતા હોઈએ, કારણ કે એને બહારથી ઉપાડીને વયા જાય, એનું કાંઈ નક્કી નથી હોતું. રાત્રે આવે છે કે દિવસે આવે છે એનું કાંઈ નક્કી નથી મિત્રો. ખાસ કરીને સાવધાન રહો. અને મારી યુટ્યુબ ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં, વિડીયો જોવાનું ભૂલતા નહીં છે મિત્રો. જય હિન્દ, જય ભારત મિત્રો. તમારા સુધી વિડીયો પહોંચે અને જોવો, અને ખાસ કરીને સાવધાન રહો મિત્રો. આવા લોકોથી 50 લોકોની આ ટોળકી છે. 50માંથી એક પકડાય છે, એવા તો આપણે 40 છે. એ લોકો 40 થી 50 લોકો છે. કારણ કે આપણે એને એક પકડાઈ દેશે તો એને કંઈ ફેર નથી પડવાનું. કારણ કે એવા 50 લોકો છે. કારણ કે સાવધાન રહો મિત્રો. કોઈ પણ છોકરાને આપણે ઘરની બહાર નહીં નીકળવા દેવાનું મિત્રો. તમારા સુધી વિડીયો પહોંચે અને ખાસ કરીને જોવાનું ન ભૂલતો મિત્રો.